નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, હિન્દી ફિલ્મ જગત એટલે કે બોલિવૂડની જેમ ગુજરાતી સિને જગત એટલે કે ઢોલિવૂડ નામનો ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડ જેટલો વ્યવસ્થિત ક્યારેય નથી રહ્યો। હિન્દી ભાષામાં બનેલી ભાગ્યે જ કોઈ ફિલ્મ એવી હશે જેની જાળવણી ન થઈ હોય, પરંતુ ઘણી ગુજરાતી ફિલ્મો જાળવણીના અભાવે હવે દુર્લભ થઈ છે। ઇવન ખુદ એ ફિલ્મના પ્રોડ્યુસરો અને નિર્માતાઓએ પણ કેટલીક ફિલ્મોને જાળવી નથી શક્યા, અને એટલે જ અગણિત ગુજરાતી ફિલ્મો હવે ક્યાંય મળતી નથી। એવી જ આ એક દુર્લભ ફિલ્મ છે વેરનો વારસ। 1976માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન અરુણ ભટ્ટ તથા કિશોર વ્યાસે કર્યું હતું, અને પટકથા પણ અરુણ ભટ્ટે જ લખી હતી। ફિલ્મના તમામ ગીતો અવિનાશ વ્યાસે લખ્યા હતા, અને સંગીતે મઢવાનું કામ પણ એમનું જ હતું। સૌથી જૂના ગુજરાતી ફિલ્મમેકર વિજય ભટ્ટના સુપુત્ર અરુણ ભટ્ટે આ ફિલ્મની વાર્તા આપણી સોળથી લોકકથાઓથી પ્રેરિત થઈને લખી છે। ખાસ કરીને ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ વાર્તા દુશ્મનોની ખાનદાની આ લોકકથાનો મૂળ પ્રેરણા સ્ત્રોત છે। સોરઠધરાની ખુમારી, ખાનદાની, નેકી ટેકી અને સંસ્કારોને ઉજાગર કરતી આ કથામાં હમીર બસિયા અને હાદા ખુમાણ નામના બે શત્રુઓની વાત છે। ત્યાં જ ઉભા રહેજો હાડા ખુમાણ। આજે પૂજાની પહેલ અમારી છે, છતાંય પગથિયે પગ પહેલા તમારો કાં પડ્યો? ઓય ભા, એ તો જેવું જેના પગનું જોર। ખબરદાર, જો કોઈએ વેવલાની જેમ ખડખડ દાંત કાઢ્યા છે તો એક એકની 32 કાઢી હાથમાં પકડાવી દઈશ। હાડા ખુમાણ, કહી દેજે તારા દોડ દમડીના પસાયતાઓને કે હમીરનું માન લોપ્યું છે તો જસાધારના ઝાડવા નહીં પાડે। હા ભાઈઓ, આજે બસિયાનો પગ પાછો પડ્યો છે, તો એને બોલવામાં તો પેલો રહેવા દ્યો। તાળમાંથી બોલતા તો મને આવડે છે ખુમાણ। તારું તો ખુમાણોની ખો ભૂલાવી દઉં, પણ શું કરું? આજે શિવરાત છે ને માથે પૂજા લઈને બેઠો છું। તારી પૂજાની આડે કોણ આવે છે બસિયા? આજે પૂજાનો પહેલો વારો તારો છે એ વાત સાચી, પણ પગથિયે પગ મારો પહેલો દેવાઈ ગયો, એમાં હું શું કરું? તો પગ પાછો વાળી લ્યો ખુમાણ। ના ના, પારોટના પગલા ભરું તો ખુમાણોનું ખમીર લાજે। તો પગ વાળવો પડશે ખુમાણ। જ્ઞાન કરો તલવારો। જે કોઈ હથિયાર ચલાવે એને ભીમનાથની આણ છે। આજે આણ દેશોમાં ભગત બાપા, નહીં તો આજે ભગવાનની આણે ઉથાપવી પડશે। આ ઉપરવાળાનું ધામ છે, અહીં માથા નમે છે, કપાતા નથી। અહીં હથિયાર ઝૂકે છે, ઝીંકાતા નથી। પણ બાપજી, આને વેણે જેવા કાઢે છે કે ઝાટકે દીધા વિના છૂટકો નથી। તારી લૂલી વશમાં રાખ। આ હાડા ખુમાણે ફાદરના પાણી પીધા છે, કઈ ખાબોચિયાના નહીં। સબૂર ખુમાર, આ ધર્મની ધજા નીચે ધીંગાણા ન શોભે। વેરનું મારણ વેર નહીં, સમાધાન છે ખુમાણ, સમાધાન। અરે આજ આ શિવરાતને સપરમે દાડે તમે ભીમનાથને પગથિયે કંકુને બદલે લોહી છાંટવા તૈયાર થયા છો। ભગત બાપા, પૂજાના વારા 50 વર્ષથી નક્કી થયા છે, પણ ઉપર જવાના વારા નક્કી નથી થયા। તમે જ કહો કે પારોટના પગલા ભરી કાઠિયાણી માની કૂખ કેમ લચવું? બસ આટલી નજીવી વાતમાં ખડગો ખેંચ્યા ખુમાણ? લ્યો, હું આ ઝઘડાનો ઉકેલ બતાવું। માન ભરે ઉકેલ નહીં હોય તો હું નહીં સ્વીકારું ભગત બાપા। આકરા ન થાવ હમીર બસિયા, થોડા ભીમનાથને જગાડેલું સમાધાને નહીં સ્વીકારો। હું તો કઉ છું કે જ્યારે જ્યારે આવી ગાંઠ પડે ત્યારે બસિયા અને ખુમાર બંને એક હારે મંદિરના પગથિયા ચડે। ન કોઈ આગળ ન કોઈ પાછળ। બોલો, મંજૂર છે? તોડ તો સારો કાઢ્યો ભગત બાપા। મંજૂર છે હાડા ખુમાર? મંજૂર છે બાપા, મંજૂર છે। ભીમનાથની આમન્યા કેમ લોપાય? તો હાલો, થઈ જાઓ બંને હારે।
તારું નામ શું છે? હિરન. ને તારું? પરબત કુમાર. એ શું ચળપણ કર્યા કરો છો? છોરીઓ હારે વાત ન થાય. એની હારે વાત ન થાય. એ આપણા દુશ્મનનો દીકરો છે. ઓમ ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મારું નામ નહીં, હિરલ નું નામ બોલ. હિરલ. મારું નામ ના બોલ, હિરલ બોલ. હિરલ એમ છે, નથી બોલતો. ઉભો રહે. ઉભો રહે, નથી બોલતો. હિરલા. અરે સામે કાઢે ગયો. હમણાં લઈ આવો. લાંબુ થઈ જાય. એ તો દુશ્મન નું કામ છે. લાંબુ થઈ જાય પર્વતભા. બાપુ, જીવો માઠા સમાચાર લઈને આવ્યો છે. શું છે? એને પર્વતભાને કાન પર જતા જોયા. આપ ઘડી જોઈને આવ્યો છું બાપુ. હાય હાય, હવે શું થશે? ઠાકોર, કોઈ પણ ભોગે મારા દીકરાને બચાવો. મારા દીકરાને બચાવો ઠાકોર. માકડા ન થાવ ઠકરાણા. બાપુ, તમે જટ ભાદર કાંઠે પધારો. હું સિપાહીઓને ભેળા કરીને હમણાં જ આવી પહોંચું છું. ભલે. તો આપડા લાખાબાને કઈ છે બધું સંભાળી લે. હા, એ તો આના રાજમાં બધું હાલ્યા કરે. મારે રમવા જવું છે. અરે ગાડી ઊભી કરે. એટલી બધી ઉતાવળ શું છે? કોણ બોલાવે છે મને? મામા, અહીંયા તો જો તો આ પોપટ મારું નામ બોલે છે. હા માં, એને બાપુ પાસે લઈ જઈએ. પોપટ ના મોઢેથી નામ સાંભળી બાપુ બહુ રાજી થશે. ચાલ બેટા, ચાલ. હિરલા. હિરલા. રોહિલા. બાપુ બાપુ, જુઓ તો ખરા, પોપટ મારું નામ બોલે છે. વાહ બેટા, બોલાવજો તારું નામ. બોલો પોપટ રાજા. હિરલ હિરલ. વાહ બેટા વાહ, આ ક્યાંથી તારું નામ શીખીને આવ્યો છે? બાપુ, રાજીના રેડ થઈ જાવ એવા ખબર છે. પોપટની ભેળો એનો પાડનારો ચલાઈ ગયો છે. કોણ છે આ છોકરો? પર્વત. કુમારનો કુંવર, જસાધારની ગાદીનો એકનો એક વારસ. શાબાશ, ધારે કરી તમે તો. હવે ઉતરી જશે ખુમાણ ને ખુમારી. મોઢામાં તરણું રાખી મારી સામે ઉભો ન રાખો તો મારું નામ હમીરતો નહીં. બાપુ, એટલે છેટે જવા કરતા કરી નાખો ને ટૂંકું, એટલે થઈ જાય જસાદાર ન ધણિયાતું. એના સાચું ભણ્યો હું. રાણી, જરા મારી તલવાર લાવો તો. આ કાઠિયાણી થઈને ટોકવાની ટેવ તમને ક્યાંથી પડી? કાંઈ તમારા લોહીમાં તો ખોટ નથી. પેટનો દીકરો હોત તો હું ન વારત, પણ પારકાના કુમળા ફૂલને આમ રહેતા તું કેમ જોશે? તો જુઓ, પેલા તેજી તારો બાપ ખુમાણોના ખમીરનો ખૂબ લવારો કરતો હતો ને, તો આજે જોઈ લઈએ ખુમાણોનું ખમીર. કામ કરવા દો. જો તો ખરા, એના હાથમાં લોહી નીકળ્યું. લઈ જાઓ.
હાટું વળી જાય. એને વારસ નહીં ને મારે વારસ નહીં. અબુલ ઠાકોર, આ શું કરી રહ્યા છો? વેરની વસૂલાત. દરબાર, ખુમારનો ખોળો ઉજાડવાથી તમારે ખોળે દીકરો નહીં રમે. અરે બાળક, એ તો હરીનો હંસલો કહેવાય. એના પીછા પીછીને પાપનો ભારો શા માટે વેંડારો છો? અરે મારવો જ હોય તો મીર મારો, પણ એક નિર્દોષ નિરાધાર બાળકને મારી મલકમાં નીચા જોડું શા માટે નોતરો છો? એ દી તમારા બોલે મેં તલવાર મ્યાન કરી હતી ભગત બાપા. આજે નહીં કરું તો આજે પહેલા તલવાર તમારે મારા ઉપર ચલાવવી પડશે. પહેલા મારી લાશ અહીં ઢળશે, પછી જ પર્વતનું લોહી રેડાશે. શું વિચારો છો દરબાર? ચલાવો તલવાર અને બુઝાવો મારા લોહીથી તમારા વેરની આગ. હું કહું બ્રાહ્મણ પ્રતિપાલ બ્રહ્મ હત્યા કરું. અરે જેને બાળ હત્યાનો થડકારો નથી એને વળી બ્રહ્મ હત્યા શું? હા, બસ કરો ભગત બાપા. આ છોકરાને જત મારી દેજો, સામે અડગો કરો, નહીતર મારી મત ફરી બગડી જશે. ચાલ બેટા, અહીંથી તો છૂટો, પણ શેરીમાં તને કોક વાઢી નાખશે. ચાલ, હું જ તને સામે કાંઠે મૂકી આવું. હા. ભગત બાપા, ભગત બાપા, આ છોકરાના કારણે મારી દીકરીની હથેળીએ તલવારના કસરકા પડ્યા છે, એટલે એને હું કોરો તો નહીં જ જવા દો. સિપાહીઓ, લાવો ખુમાણના દીકરાને ઢોકળો, એને હાથે ભલે તલવારના કસરકા લેતો જાય. આવતા રહેજો. માનનો દીકરો છું. લ્યો દરબાર, કરો કસરકા. પેલા કાઠીનો દીકરો હો તો હાય કરો કરિશ્મા. કરો તો ખરા. થઈ ગયું દરબાર. એ છોકરા, કહી દેજે તારા બાપને કે હમીર ખુમાણોના હાથની રેખા પણ બદલી શકે છે. મારો છે તો સિંહ બચ્ચો. જાઓ પોપટ રાજા, તમારે ઘેર. વાહ, વાંસળી તો સરસ વગાડે છે ભાઈ. મને વગાડવા આપીશ? આલ્યો પરબતભાઈ. વાહ, હું આ વાંસળી રાખું? રાખો પરબતભાઈ. એ હમીર વેર લીધા વિના નહીં રહે. મારા દીકરાને જીવતો નહીં રાખે. હે ભીમનાથ, જો કઈ ન થવાનું થયું તો? ધીરજ રાખો ઠકરાણા. જો કંઈક ન થવાનું થયું તો હું કાન પર ને માથે લોહીની નદીઓ વહેવડાવી દઈશ. ત્યાં જુઓ બાપુ, ભગત બાપા નાના દરબારને લઈને આવી રહ્યા છે. જસાતાનું તેજ, તું ક્યાં વયો ગયો તો અમને પૂછ્યા વગર? બેટા, બેટા, અરે આ શું થયું તને? આ તો રૂડાનું બંધ, અગમના એંધાણ. બંનેના સંતાનોના હાથ પર એક સરખા જ ઘા પડ્યા છે. ઠાકોર, એ તો ભીમનાથની કૃપા કે હું આજ અણીટાણે પહોંચી ગયો અને શૂળીનું વખન 100 થી ટળી ગયું. પણ ભવિષ્યમાં પરબત જો ફરીથી આવી ભૂલ કરશે તો બસિયા ઠાકોર એને જીવતો નહીં મેલે. બાપુ, તલવારના ઘા કરતા બસિયા ઠાકોરે કીધું કે તારા બાપને કહેજે કે હમીર વાળો કુમાણોના હાથની રેખાઈ બદલી શકે છે. તો બેટા, આ ઘાને જતન કરીને ચાળો છે.
વખત આવે આપણે કાન પર આડે રેખા દોરીશું. પરબાત, બસિયાની તલવાર આડે હાથ ધરતા તો ઘા નથી લાગ્યા ને? ના બાપુ, સામી છાતી એ ઘા ઝીલ્યા છે. હા, શાબાશ. તો તું મારો દીકરો સાચો. ભગત બાપા, આજે તો તમે જસાદારના એકના એક વારસને મોતના મોઢામાંથી બચાવ્યો. તમારો જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે બાપા. ઠાકોર, અલે આ શું કરે? કાઠીનો દીકરો થઈને પાવો બગાડે? તારે તો તલવારના છાટકા શીખવાના હોય. એને વગાડવા જો ખુમાણ. જેણે મહાભારતનું યુદ્ધ ખેલ્યું એણે વાંસળી વગાડી જાણીતી. અને આ તલવારના છાટકા તો વેરના ઘાને ઊંડા અને ઊંડા ઉતારશે. પણ કોક દી કોક પ્રેમના સૂર રેલાવનારો હશે તો આ ઘા રૂઝાશે. આપણને આવી ઊંડી વાતોમાં કાંઈ સમજણ ન પડે બાપા. અહીં તો એક ઘા અને બે કટકા. પધારો ભગત બાપા, આજે તો ઘડને પાવન કર્યા વગર નહીં જવા દઈએ. હા ભગત બાપા, પધારો પધારો. કે એને મહેલની બહાર ન જવા દેવો જોઈએ. વાછડું હોય તેને ખીલે બંધાય ઠકરાણા, પણ સાવજના બચ્ચાને થોડું ખીલે બંધાય છે. તો પછી પરબત સમજણું ન થાય ત્યાં સુધી આપણે એને મોસા મોકલી દઈએ. આવજે બેટા, મામાના ત્યાં ડાયો થઈને રહેજે ને પાછો જટ મોટો થઈને આવજે. આવજો કુંવરભા. બેટા, આ હથેળીના ઘાને હંમેશા યાદ રાખજો, કારણ કે મોટા થઈને પાછા ફરો ત્યારે યાદ રહે કે વળતો ઘા કરવો બાકી છે. દીકરા, કાઠીનો દીકરો માથે દેવું રાખીને કદી મરતો નથી. જતી વેળા એવું શીત બોલો છો? હું તો વેળા જાય એની જ રાહ જોઉં છું ઠકરાણા. સૌરાષ્ટ્રમાં વસતી ઉજળી એવી કાઠી કોમના ક્ષત્રિયોના સંસ્કૃતિ અને સંસ્કારોને આ કથામાં વણી લેવામાં આવ્યા છે. દુશ્મનાવટમાં પણ નૈતિક મૂલ્યો હોય છે અને ભલેને શત્રુ હોય છતાં એના સદગુણો અને શક્તિને બિરદાવવાની હિંમત જેનામાં હોય છે એવા શત્રુઓ આપણી સોરઠ ભૂમિમાં જ પાકે છે એનું આ ફિલ્મમાં જીવંત ઉદાહરણ છે. બહુ જૂજ ફિલ્મોમાં હીરો તરીકે ચમકેલા અરવિંદ જોશીની મુખ્ય ભૂમિકા હોવા છતાં હમીર બસિયા તરીકે અભિનયમાં અરવિંદ પંડ્યા બાજી મારી જાય છે. આ ફિલ્મના હિરોઈન તરીકે ચમકેલા ઉષા સોલંકી બીજી કોઈ ફિલ્મમાં દેખાયા નથી અને એના વિશે કોઈ માહિતી પણ ઉપલબ્ધ નથી. સહકલાકારોમાં પ્રતાપ ઓઝા, શેખર પુરોહિત, ચંદ્રકાંત પંડ્યા, પી ખરસાણી, મંજરી દેસાઈ અને કોમેડી કિંગ રમેશ મહેતા પણ છે. કા બાપુ, ક્યાં ચોટ્યું? હજી હમણાં તો માર્ગમાં કહેતા હતા કે કોઈ દિલ દેવા જેવું માણા નથી મળતો, અને તમારે તો મેળામાં જ મેળ પડી ગયો. દિલ દેવાઈ ગયું ને? હાજી વાત. દિલ તો દેવાઈ ગયું, પણ શું બાપુ? જવા દે. હવે જવા દેવાનું કહીને લાંબુ કરો મને. કયો ને, કોણ હતું? કાન પરના હમીર વાળાની દીકરી. અરે બાપુ, તો ભારે થઈ. બાપુ, અરે બાપુ, અરે વાહ મારા દીકરા, તું તો જબરજસ્ત થઈ ગયો છે. માં, જીવતો રહે બેટા. તને જોયા વગર મારા જીવને જંપ નતો વસતો. બહુ મોડું કર્યું તે તો. મોડું તો બા માર્ગ લાંબો થઈ ગયો ને એટલે થયું. મારે હા, માર્ગમાં મેળો ભણાવતો ને પરબત બાપુ ને મેળો માણવાનું મન થયું. બહુ મજા આવી, બહુ મજા મને. તો વાંધો નહીં. મને ફફડા ખાતો તો કે રસ્તામાં ક્યાંક વાળા માણસ હોય તો નથી આત્યા ને? ત્યાં આંતરા હતા. હા, આંતરા હતા, પણ આંતરે ફેર હું ભેગો હતો ને, મારું મિયાન લાંબુ થઈ ગયું. કુદરતે તમને કામણગારી કાયા સાથે કામણગારો કંઠ પણ આપ્યો છે. ખોટા વખાણ કરો. રંગ તો તમારી મુરલીએ રાખ્યો. અરે પણ હું કેવી અભાગની એમનું નામ ગામ કઈ ન પૂછી શકી.
કોણ જાણે ફરી ક્યારે મેળાપ થશે. મોરલીનો આલાપ જેણે મેળામાં મારું મન હર્યું હતું, એનો વગાડનારો પણ એ જ હોવો જોઈએ. પણ ના, હે ભગવાન, આ સુર જસાધારથી ના આપતા હોય તો સારું. જ્યાં લોહીની ભૂખ ભડકે બળે છે ત્યાં સુર શી રીતે ટકશે? લાગે છે તો એવું જ કે આવે છે ત્યાંથી જ. પણ ના, આજે વાયરા પણ એવા આડા અવળા વાય છે કે ધૂન ત્યાંથી ના પણ છેડાતી હોય. હિરલ, તમે, હું નથી ધારતી કે ફરી આપણો મેળાપ થશે, પણ તમારી મોરલી સાંભળતા જ હું કળી ગઈ કે એ તમે જ વગાડતા હશો. પણ મારા મનમાં ખરાબ શંકા ઉઠતી હતી. શંકા? હા, મને વહેમ આવતો હતો કે મોરલીની ધૂન જસાધારથી છેડાતી હતી. તમે જ મારી શંકા દૂર કરો. બોલો બોલો, ક્યાંથી છેડતા હતા મોરલીની ધૂન? ધૂન તો ત્યાંથી જ છેડાતી હતી, અને એનો બચાવનાર પણ બીજો કોઈ નહીં, હું જ હતો. આજ મેળામાં આપણી ઓળખ અધૂરી રહી ગઈ. હિરલ, હું છું તારા બાળપણનો સાથી પરબત, તારા બાપના કટ્ટર દુશ્મનનો દીકરો. ભગવાન, આ શું કર્યું? પરબત, તમે તો મારા થનગનતા દિલ પર દુઃખનો ડુંગર ખડકી દીધો. જાઓ પરબત, જાઓ, ઝટ જસાધાર ભેળા થઈ જાઓ. કોઈ તમને જોઈ જશે તો તમને મારી નાખશે. એથી વધુ રૂડું મોત પણ ક્યાંથી મળશે હિરલ? ના પરબત, ના, તમે જાઓ. ફરી અહીં આવશો નહીં પરબત, તમે જાઓ. ભગવાન, મેં પ્રીત કરી તો પણ કેવી, કહેવાય નહીં, સેવાય પણ. તું તો અંતર્યામી છે પ્રભુ, તું જ કહે. હિરલે મહેલના બારણા દઈ દીધા કે પછી મનના કમાડ વાસી દીધા? વેર શું પ્રેમને પણ ભરખી શકે છે? ભીમનાથ, હું તો એને મનથી વરી ચૂક્યો છું. આજ તારી સાખે કહું છું કે પરણીશ તો એને જ, બાકી બધી મા બહેન. કોણ છો ભાઈ? આટલી મોડી રાત્રે મહાદેવનું શરણું કેમ લેવું પડ્યું? સુખી, મને ન ઓળખશો ભગત બાપા? હું પર્વત, હાદા ખુમાણનો દીકરો. પરબત, અરે વાહ, કેટલો મોટો થઈ ગયો છે તું તો. પણ બેટા, એ તો કહે, આ મધરાતે કઈ મૂંઝવણ તને અહીં ખેંચી લાવી? પ્રેમ, બાળપણની ઓળખ હવે પ્રેમ બની રોમે રોમમાં છવાઈ ગઈ છે બાપા. નસીબે બે હૈયાને એવા વળાંક ઉપર મેળવ્યા છે કે જેની પાછળ વેરનો વંટોળ છે અને આગળ મોત. તું હિરલની વાત કરે છે બેટા? હિરલ તને ચાહે છે? ચાહે છે માટે જ તો મને મળવા નથી માંગતી. વિધિનો પણ આ કેવો વિચિત્ર ખેલ છે. ચાહે છે
માટી મળવા નથી માંગતી. વેર પણ કેવું ભસ્મ બની શકે છે. પણ બેટા, તું હિંમત ના હતો. મને તો આ તમારા પ્રેમમાં મારા ભોળાનાથનો કોઈ અજબ સંકેત લાગે છે. બરાબર, પ્રેમ એ પાપ નથી. પ્રેમ તો વેરનું મારણ છે. બેટા, જો તમારો પ્રેમ સાચો હોય તો આ ભીમનાથની સાથે હું તમારો મેળાપ કરાવીશ. જો બેટા, હિરલ અહીં દર સોમવારે દર્શન કરવા આવે છે. તું પણ આવજે. જે ભીમનાથ પાસે તું તારા પ્રેમની ભિક્ષા માગે છે એ જ ભીમનાથ તમારા પ્રેમના રખોપા કરશે. બેટા, બાપા, રાજસુર, મારા પછી જસાધારના કુમાણો કાનપરની ગાદી પર મીંચ ના મળે એટલા માટે મેં તને ગાદી વારસ તરીકે કોણે લીધો છે. મારી હયાતીમાં જ બધો બોજ તો ઉપાડી લે તો વધુ સારું. અરે મજા છે ખુમાણોની કે આ બાજુ ફરકી શકે. કાકા, ખબર મળે છે કે હાદા ખુમાણનો દીકરો પરબત ગઈકાલે જ મોસાળેથી જસાધાર પાછો ફર્યો છે. હા, અને સાંભળવામાં આવ્યું છે કે ખુમાણના દીકરાને તલવારોના ખેલ ખેલવા કરતા પાવા વગાડવામાં વધારે રસ છે. રાજસુર, હિમાલય દૂરથી નાનો દેખાય છે. હું સમજો નહીં કાકા. શત્રુની તાકાત ઓછી આંકવાથી આપણી તાકાત વધતી નથી. આ છે રાજનીતિનો પહેલો પાઠ. સારું કાકા. એ તો બધું ઠીક, પણ મેં સાંભળ્યું છે કે તારા નાના ભાઈ સાધુના લક્ષણ બહુ હારા નથી. કોણે કીધું? આ તો ઉડતી વાયકા સાંભળી છે કે રૈયતની બહેનો દીકરીઓને સાગર સીનમાં રંજાડે છે. બેટા, રાજ કરનારની આંખ તો લક્ષ્મણ જતી જેવી હોવી જોઈએ. કાકા, તમને કોઈકે ખોટું ભેળવ્યું લાગે છે. છતાં હું એના ઉપર ધાક રાખીશ. રાજુભાઈ, તમે ગાદીએ બેસો ને પછી આ ભાયડાનો વટ જોજો. હવે આ ભાયડા વાળા તારા લખાણેથી પાથરો રહે છે, નહીં તો આપણે બેઉએ ડરીએ હાથ દઈને પાછા પડવું પડશે. સમજો? કેમ શું થયું? અરે થાય શું ઘેર હાજરા? પેલા તારા લખણોની લંગારાઈ ઊંધી આવી પોગી છે. બીજું તો ઠીક, પણ કાકા છીક બચતો રહે છે. સમજો? મારી આવી આખરી કસોટી શું કામ લઈ રહ્યું છે પ્રભુ? જેને મનનું માન્યો તો એ તો દુશ્મનનો દીકરો નીકળ્યો. પ્રીતની પગથારે પહેલો પગ મૂક્યો ત્યાં તો તે આડો અગનપત મૂકી દીધો. આ પ્રીત છે નપશે, આ વીરા પણ કેમ નિર્વાચ? બેટા હિરલ, તારી આંખમાં આંસુ શી વાત છે બેટા? બેટા, તું ભલે કઈ ન કહે, પણ પરબતે મને બધી વાત કહી છે. રોમા હિરલ, નીલકંઠની આવી જ ઈચ્છા હશે. નીલકંઠ તો ઝેર પચાવી શક્યા બાપુ, પણ હું શી રીતે પચાવીશ? બેટા હિરલ, બાળપણમાં જે દી તમારા બેવના હાથ પર એક સરખા ઘા પડ્યા તે દી મને અગમવાણી થઈ હતી કે આ એકતાના એંધાણ છે. યા પરબત મંદિરની પછી તે તારી રાહ જોઈ રહ્યો છે. મારી વેરણ બની ગઈ છે પરબત. એના નાતે હું સૂદ ભૂત બધું વિસરી જાઉં છું. જે બે દલડાને મેળવી દે એ ધૂનને વેરણ કેમ કહેવાય હિરલ? પણ પરબત, આપણી જે રીતે નકશે, આપણી વચ્ચે તો વર્ષોથી અદાવત ચાલતી આવી છે. એ અદાવતનો અંત આપણા પ્રેમથી આવશે હિરલ.
ખારા પાણીમાં ક્યાંક તો મીઠી વેડી મળી આવે છે ને. હા, આ બધી વાતો છે પરબત, પણ જે દિવસે આપણી પ્રીત છતી થશે ત્યારે ત્યારે આપણે એક થશું હિરલ, આપણે એક થશું. એટલે એક વેરડું જઈ રહ્યું છે સરદાર. કોઈ માલદાર નું છે કે મોકલીસ નું? કાનપરના કુંવરી નું વેરડું છે સરદાર. હે, અરે વાહ, તા તો શરીર ઉપરથી મણ ભરવાનું મળશે. ચૂપચાપ ફેરી લ્યો. હાલો. કોણ છે અંદર? ખબરદાર જો કોઈ અંદર નજર નાખી છે તો એક ની આંખો ફોડી નાખીશ. હવે આવા હાથમાં કટાર્યું ન શોભે. આવા હાથમાં તો અમારા જેવા રસિયા માટે જામ શોભે, જામ. કહું છું કે મૂંગી મૂંગી ઘરેણા ઉતારી નાખ. સમદર, હેઠે જો, કોઈ વેલડું ઘેરાણું છે. આ તો કાનપુરમાં કુંવરીનું વેલડું લાગે છે બાપુ. હે, તો સ્ત્રી નામ લૂંટાવા ન દેવાય. ચાલ. કહું છું કે ઉતારી નાખ ઘરેણા. કુમાર, બાપુ તમે ઝટ જાઓ બાપુ તમે. પણ છે શું આટલો ફડકો છે? હું દર્શન કરીને પાછી વળતી હતી ત્યારે ડાકુએ મારા વેલડાને ઘેર્યું. બરાબર એ જ તાને હાડા કુમાર આવી પહોંચ્યા એટલે મારી લાજ જતા રહી ગઈ. નહીં તો કોણ જાણે શું ને શું થઈ જાત. બાપુ તમે ઝટ કુમાર ઠાકોરની વારે જાઓ. કુમાર ભેળા માણસો કેટલા? બાપુ કુમાર ઠાકોર ભેળો એક જ માણસ છે. ને ડાકો કેટલા? લગભગ 20 જેટલા છે બાપુ. અરે તો એ એકલો 20 ને પોગી વળે એવો છે. 2-4 કશ મારી લીધો. ના બાપુ ના, તમે ઝટ જાઓ. જો કઈ ન થવાનું થયું તો આપણી ખાનદાનીમાં ખોટ જણાશે બાપુ. ભલે તું કહેશો તો હું જાણું. હાલ કાકા. બાપુ થોડા વધુ જણ લઈ લઈએ તો. એટલે 20 રકડા અને કટક થોડું લઈ જવાય. જંગલો ક્યાં થાય છે? ભાદરના ઉગમણા વળાંગ પાસે. બહુ સારું. હાલ બાપુ, ભલે ને જાતી તાજે પાણીએ ખસ. અલા મૂર્ખા, હાડા ખુમાણ જેવું મને ડાકવો ઉપાડી લે તો પછી મારે પાછળ હું રે. હાડા ખુમાણ, આજ તમે મારી દીકરીની આબરૂ બચાવી. એને માટે જેટલો તમારો પાડ માનું એટલો ઓછો છે. અરે સ્ત્રીની આબરૂ બચાવી તો કાઠીનો ધર્મ છે. ને આમ તો તે પણ હાથમાં આવેલા મારા દીકરાને એક દી જીવતો મેલ્યો તો ને. આજે મેં એનું હાટું વાળી દીધું. પણ ઉભો રહે, મારે તને એક વાત કેવી છે. જેદી તે મારા દીકરાને જીવતો મેલ્યો તો ને તેથી એના હાથ ઉપર તલવારના ઘસરકા કર્યા.
અરે મન તો મને થાય છે કે લાવ ને તારા સંતાનને માથે પણ તલવારના ઘસરકા કરી લઉં, પણ શું કરું અભાગ્યા? ભગવાને તને દીકરો નથી આપ્યો, દીકરી આપી, અને સ્ત્રીને માથે હાથ કેમ ઉપાડું?